ભુજ વીડી હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી વીડી હાઈસ્કૂલ ભુજ ખાતે કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના કાર્યક્રમો સાથે દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, દેશહિતનો વિકાસ થાય, દેશ માટે પોતાનું બલિદાન આપનારાઓ શહીદોને યાદ કરતા તેઓની શહાદત વંદન સાથે સૌ પ્રત્યે દેશભાવના જાગે તે હેતુથી વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે શાળા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરાયા હતા તેમજ સ્થાનિક સમિતિના સભ્યોને આમંત્રિત કરાયા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિત શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી। શ્રી ડીએનટી સંચાલિત પ્રાથમિક શાળા હું આચાર્ય શોભા પલણ હું આપ સર્વેને 75મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું। આજે અમારા બાળકોએ નાનો એવો રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો, જેમાં લગભગ 8-10 એવી આઈટમો હતી અને એમાં અભિનય ગીત, પિરામિડ, ગુલાટ, સૂર્ય નમસ્કાર, માહિમ અને અલગ અલગ દેશભક્તિ ગીતો રજૂ કર્યા। આજે આ કાર્યક્રમમાં અમારી સ્થાનિક સમિતિના સભ્યો ઉપરાંત અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે કે જે આજે કોઈક સારા હોદ્દા પર અથવા સારી ડિગ્રી ધરાવી અને આગળ વધ્યા છે એવાને અમે આમંત્રિત કર્યા હતા। એમાં ભુજના જાણીતા ડેન્ટિસ્ટ એવા ડૉક્ટર જીગરભાઈ પટેલ, ડૉક્ટર શ્રી દીપેશભાઈ ઠક્કર, શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ ચોથાણી સાહેબ તેમજ ક્લાસ 2 ઓફિસર એવા શ્રી પલકભાઈ ઠક્કરને અમે આમંત્રિત કર્યા હતા। આજના યુગમાં નાના ભૂલકાઓને પણ દેશભક્તિનું કઈ ખ્યાલ હોતું નથી, જે સ્કૂલમાં પણ આવા પ્રોગ્રામ કરીને એમને યાદ કરાવી શકાય એવા અનેક પ્રોગ્રામો પણ થાય છે। હા, અવારનવાર પણ શાળામાં અમે આવા કાર્યક્રમ કરતા રહીએ છીએ અને દેશભક્તિ એમનામાં વધારે વિકસે એ હેતુ અમારો હોય છે।